વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે અમેરિકા હજુ 487 ગેરકાયદે ભારતીયોને પાછા મોકલી શકે છે અને એમાંથી 298 ભારતીયોની માહિતી ભારત સરકારને આપી દેવામાં આવી છે એવું વિદેશ મંત્રાલયે કીધું છે। નમસ્કાર। અમેરિકામાં જે ગેરકાયદે ભારતીયો વસતા હતા એ 104 ભારતીયો હમણાં થોડાક દિવસ પહેલાં ભારત આવી ગયા અને એમને હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા। એ ચર્ચાએ ભારતમાં હજુ તો જોર પકડ્યું છે, એ ચર્ચા હજુ ચાલી જ રહી છે। એવામાં વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે અમેરિકા હજુ 487 ગેરકાયદે ભારતીયોને પાછા મોકલી શકે છે અને એમાંથી 298 ભારતીયોની માહિતી ભારત સરકારને આપી દેવામાં આવી છે એવું વિદેશ મંત્રાલયે કીધું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરી 2025ના દિવસે જ્યારે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને એ પછી સૌથી મોટો નિર્ણય એ લીધો કે અમેરિકાની અંદર જે ગેરકાયદે વિદેશીઓ વસે છે એમને એમના દેશમાં મોકલી આપવામાં આવે। તો ભારતના જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે એવા 104 લોકોને લઈને અમેરિકાનું એક સૈન્ય વિમાન હમણાં થોડાક દિવસ પહેલાં અમૃતસર આવી પહોંચેલું અને એમાં 33 ગુજરાતી પણ હતા। પણ આમાં સૌથી વધારે ચર્ચા એ વાતની થઈ હતી કે જે ભારતીયોને અમેરિકાથી પાછા લાવવામાં આવ્યા એમના પગ અને હાથમાં હાથકડી લગાવવામાં આવી હતી અને એ તસવીરોએ ભારતભરની અંદર ચર્ચા જગાવેલી અને રાજ્યસભામાં પણ આ મુદ્દે ભારે હંગામો થયેલો। હવે વિદેશ મંત્રાલયે એવી જાણકારી આપી છે કે હજુ 487 ગેરકાયદે વસતા ભારતીયોને અમેરિકા ભારત મોકલવાની તૈયારી કરી રહ્યું છે અને એમાંથી 298 ભારતીયોની જાણકારી વિદેશ મંત્રાલયને આપી દેવામાં આવી છે। હજુ તારીખ નક્કી નથી થઈ કે ક્યારે 487 ભારતીયો પાછા વતન પરત ફરશે, પરંતુ સરકારે એવું કીધું છે કે અમે અમેરિકાને વિનંતી કરી છે કે આ વખતે ભારતીયોની સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો એવો વ્યવહાર આ વખતે કરવામાં નહીં આવે। જોકે અમેરિકા ભારત સરકારની વાત માનશે કે કેમ એ એક મોટો સવાલ છે। બીજું, અમેરિકાની જે જાણીતી રિસર્ચ PU કંપની છે એનો એક રિપોર્ટ 2022માં પ્રસિદ્ધ થયેલો કે અમેરિકાની અંદર લગભગ 7.25 લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે વસી રહ્યા છે। હવે અમેરિકાની અંદર અત્યાર સુધીમાં કયા કયા રાષ્ટ્રપતિઓના સમયે કેટલા લોકોને ભારત પાછા મોકલવામાં આવ્યા, તો 2009ની અંદર 734 ભારતીયોને પાછા મોકલાવેલા, 2010માં 799, 2011માં 597, 2012માં 530, 2013માં 515, 2014માં 591 ભારતીયો પાછા આવેલા, 2015માં 708, 2016માં 1303, 2017માં 1024, 2018માં 1180, 2019માં 2042, 2020માં 1889, 2021માં 805, 2022માં 862, 2023માં 617 અને 2024માં 1368। આ આંકડા ઉપરથી આપણે જોઈએ તો 2019ની અંદર સૌથી વધારે 2042 જેટલા અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા હતા। હવે જો બાઇડનની સરકારમાં જ્યારે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે 2024ની અંદર એમણે ટોટલ 2,71,484 વિદેશીઓને અમેરિકાથી પાછા મોકલ્યા હતા અને એમના 2021થી 2024ના કાર્યકાળની અંદર ટોટલ 5 લાખ જેટલા વિદેશીઓને પાછા મોકલવામાં આવેલા અને 2024ની અંદર જ્યારે જો બાઇડન હતા ત્યારે લગભગ 1368 જેટલા ભારતીયો પાછા આવેલા। પણ એક વર્ષની અંદર સૌથી વધારે ભારતીયોને મોકલવાનો જે રેકોર્ડ છે એ બરાક ઓબામાના સમયનો છે। એમણે એક વર્ષની અંદર 4 લાખ જેટલા વિદેશીઓને અમેરિકાથી પરત કરેલા અને ડોનાલ્ડ ટ્રમ્પનો 2017થી 2021નો જે કાર્યકાળ હતો
એમાં 7.5 લાખ વિદેશીઓને અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.